જૂનાગઢમાં ગુજરાતના મુખ્યમંત્રી આવી ગયા, કન્ટેનર માથે કેબિન ચડાવી દીધું, ન કરવાની કરી। જય દ્વારકાધીશ અને જય માતાજી। છો કે તમારો મારા મોરબી વ્લોગમાં ગાડી આખી દૂરજમાં ભરી હતી, એટલે હવારમાં ગાડી પેલા ધોઈ નાખી, પછી તો ગાડીની ટાંકી ફૂલ કરીને નીકળી ગયા સીધા ધોરાજી અને ઘાય પહોંચાડી દીધા જૂનાગઢને। આજે તો ગુજરાતના મુખ્યમંત્રી આવવાના છે ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢમાં, એટલે આ બધી તૈયારી હાલે છે। મજા નહીં આ રહા હૈ, અમને નહોતી મજા આવતી, એટલે તો જૂનાગઢ બેઠા એટલે ખટારાને મોરે મોરો દીધો। ફાઇનલી પહોંચી ગયા ધોરાજી કબાડીમાં ને, તો ગેસના બાટલા ચાલુ છે, ક્યાંક આગો વ્યો જાવ, ક્યાંક મને ઉડાડ દે, બસ હવા નીકળ ગઈ। પછી તો ઘડીક વાર બેસીને ચા પાણી પીધા, તડકો બહુ વધી ગયો એટલે કાળી ચાડી ચડી દીધી, આપને જે વસ્તુ જોતી હતી અહીંયા કબાડીમાંથી મળી નહીં કાંઈ। પછી તો નીકળી ગયા સીધા જૂનાગઢ ને, ભૂખે એવી લાગી છે હવે તો। પછી તો જૂનાગઢ બેહીને ડાયરેક્ટ બેહી ગયા જમવા, ફૂલ પેટ જમાઈ ગયું એટલે ગાડીમાં ઝોલા આવતા હતા, મેં કહ્યું હુઈ જાવ હવે। રોંઢાના 5 વાગી ગયા, બગસરા પહોંચી ગયા, આપણે ધોરાજીથી જે માલ નતો મળ્યો એ બગસરાથી ગોતી લેવી હવે। પછી મેં જોયું ભંગારમાં આવેલું કેબિન કન્ટેનર માથે ચડાવી દીધું, પછી તો કેમ રાત પડી ગઈ કઈ ખબર ન પડી ને, આપણે જે વસ્તુ જોઈતી ત્યાં બગસરામાંથી ન મળી, ડાયરેક્ટ હચકેવી વિસાદર બાજુ। ફાઇનલી વિસાદર પહોંચી ગયા ને આજનો આખો દિવસ ટાઈમ પાસ કરવામાં જ ગયો ને। આવા ડેલીના મોર્નિંગ વ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરી નાખો। જય દ્વારકાધીશ અને જય માતાજી।